હેતલબેન ને ગાડી હજી નહીં છૂટી. અમદાવાદમાં એન્ટર થઈ ગઈ. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષતા. તો છેલ્લે આપણે આવ્યા છીએ ઉકારાંત, રસ્વ ઉકારાંત ધાતુઓ. રસ્વ ઉકારાંત ધાતુઓમાં ધ્રુવ જોઈ ગયા, દુ જોઈ ગયા, ધ્રુવ જોઈ ગયા, અને હવે 55 પાયલ. હા સર, મારો અવાજ આવે છે? હા. શ્રુ ને શું ભેગા કરવા છે કે હા સર, લઈ લો ભેગા. અને પછી નીચે વાળા તો જો અવાજ કરો અને શબ્દ કરો, એ બધા ખાસા બધા ધાતુઓ ભેગા લેવા એવા છે નીચે વાળા. બધાનો સેમ અર્થ છે અને બધા એક જ પ્રકારે પ્રક્રિયા પણ છે. એટલે આ બે લઈ લઈએ. આ બે તો વાંધો નહીં, પણ પાછલા જે છે આમ તો 6 છે, પણ એક નહીં અંદર નાખ્યો, કૌંસમાં મૂક્યું છે. પછી બધાના અર્થ તો સરખા થઈ રહ્યા છે, પણ એ બધા યાદ રાખવા અઘરા પડશે એક સાથે. એટલે બે ની જોડીમાં લઈશું, નહીં તો પછી. એ થઈ શકે. ઓકે, તો શ્રુ છે પહેલો. અનુદાત્ત છે. ગતૌ, વેવું, ટપકવું. શ્રુ, શ્રવ. એ ચોયા વાયા અવ છે, પુનો ઓ થઈ જશે અને બની જાય છે શ્રવતી. પરસ્મયપદી છે. પછી મૂર્ધન્ય સ છે 56માં, 55 અને 56. ત્યાં ધાત્વાદેહ સહ સહથી દંત્ય સકાર થઈ જશે. પ્રસવૈશ્વર્યો, પ્રસવૈશ્વર્યો સુદંત્ય સકાર થઈ જશે. અને શવમાં ઓનો અવ થઈ જશે અને શવ થઈ જશે. શવતી. પ્રસવઈ માં થી વધારે ખ્યાલ આવે. શવતી. જન્મ આપવો, જન્મ આપવો. પછી લખ્યું છે સ્વામી હોના, સ્વામી થવું. યાની કોઈને આપણે રાજા બનાવી દઈએ તો એ સ્વામી થઈ જાય. આ બાજુ જન્મની વાત આવે તો બાપ બની જાય, તો ત્યાં પણ એક સ્વામી થાય છે. અષ્ટાધ્યાયમાં જોઈ લઈએ. શરૂ છે. ગતૌ, ભવાદિ, પરસ્મયપદી, સકર્મક. અનિટ ઈડાગમ થશે નહીં. ટુ ગો, ટુ ટ્રીપ. જવું, ટપકવું. જાના, ટપકના. ઝરના, ચૂના, બહેના. તો શ્રુ અને એ પછી છે સુ, યાની મૂર્ધન્ય. પછી દંત્ય થઈ જશે. ભવાદિ, પરસ્મયપદી, શકર્મક. અનિટ, ઉત્પન્ન કરવું, પેદા કરવું, ગર્ભધારણ કરવું. અદ્ભુત સામર્થ્ય હોના, અમાનવી પરાક્રમ હોના. આવા બધા અર્થો કર્યા છે. બંનેમાં અનુદાત્ત છે. શ્રુ અને શુ. ઓકે, બે સાથે લઈ લઈએ છીએ. શ્રુ જે છે એ વેવું અને શુ જે છે એ જન્મ આપવું.
બંને શકર્મક છે. પહેલા તો શ્રુ છે અને પછી છે શું છે. નંદની. હા સર. વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલો સફળતાથી તે સૂત્રથી સંજ્ઞા કરીશ. આમાં રહેશે એકમાં ધાતુ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર કરીશ. પછી આવ્યો ધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. બંનેમાં એકમાં શ્રો થઈ જશે અને એકમાં શો થઈ જશે. એચો અયવાયા વહ સૂત્રથી ઓનો અવ થશે. અને બની શ્રવ સ્રવ અને સવ. સવ પ્રત્યય છે તીપ સીપ અને મીપ. પ્રત્યય છે દીપ સીપ અને મીપ. ત્રણેયમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. સહ સ્રવતી અને સવતી સવતી સહ ત્વમ સ્ત્રવસી અને સવસી. શ્રવસી અને સવસી અને અહમ સ્ત્રવામી અને સવામી ના સવામી એ છે સ્રવામી અને સ્ત્રવામી અને સવામી. સવામી. સર ગુજરાતી શું થતું હતું? સ્રવતી જે છે એ વહે છે, ટપકે છે, ઝરણું વહે છે ને. અને શ્રવતી જે છે એ જન્મ આપે છે, પ્રસવ. તે ટપકે છે, તે જન્મે છે. વહે તું વહે છે. તું ટપકે તું વહે તું જન્મ આપે છે. હું વહું છું અને હું જન્મ આપું છું. પલક આવી ગઈ. શ્રુ ધાત્વા રહે અને મૂર્ધન્ય એમાં રહી ગયું છે સર. કરી અને અરે ધાત્વા ધાત્વા દેહે મૂર્ધન્ય પછી કર્તરી ધાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય પછી કર્તરી શપમાં પહેલા તેમ સૂત્રથી રહેશે. સાર્વધાતુ કાળધાતુ સાર્વધાતુક ધાતુ કયું સૂત્રથી એટલે એ જો ગુણો ભવતી. કપાય છે શ્રો શો પછી અવ અને બની શ્રવ અને શ્રવ પ્રત્યયો દસ
હસ હ વસ અને મશ. સસજુ સ્વરૂહુ ઋત્વ ર વત્તા ઉ નૈ ભક્તો થઈ જશે તહ કહ વહ મહ. બરાબર. તૌ શ્રવ તહ શ્રવ તહ પછી શવ તહ પછી યુવામ શ્રવ થહ અને શવ થહ. યુયમ શ્રવથ અને શવ થ. પછી આવામ શ્રવા વહ અને શવા વહ. વયમ શ્રવામહ અને શવામહ. અતો દીર્ઘો યય. થઈ ગયા અર્થો. તૌ શ્રવતઃ સવતઃ તે બે વહે છે, તે બે જન્મે છે. યુવામ શ્રવથઃ શવથઃ તમે બે વહો છો, તમે બે જન્મો છો. યુયમ તમે બધા વહો છો, તમે બધા જન્મો છો. આવામ શ્રવાવહ શવાવહ અમે બે વહીએ છીએ, અમે બે જન્મીએ છીએ. શ્રવામહ વયમ શ્રવામહ શવામહ અમે બધા વહીએ છીએ, અમે બધા જન્મીએ છીએ. પીના એક રહ્યું. હા સર. સ્ત્રુ ધાતુ છે અને બીજું શું ધાતુ છે? શું ધાતુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે એટલે શું? બંનેમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતી સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આ ધાતુ કયો સૂત્રથી ઈગન તંગમાં ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે એટલે સ્ત્રો અને સો. એચો અયવાયાવહ સૂત્રથી ઓ ના સ્થાને અવનો આદેશ થશે એટલે સ્ત્રવ અને સવ. રવ પીના અને સવ. સર સ્ત્રવ કે સ્ત્રવ છે ને? ના શ્ર છે. સર આમ તો સર જોડેલો છે ને સ્ત્રુગતો એવું છે સર. સ્ત્રુગતો સ્ત્રવતી સર આપણે એમ બોલીએ તો એમ જ બોલાય ને. શ્ર છે ને, સ્ત્ર નહીં. ત્ર છે ને જોડેલો સર. હે ત્રવતી ત્ર છે સર ત્ર છે. છે શ્ર. ત્ર ત નહીં શ્ર છે. શ્ર છે. હમ સ્રવતી. હમ રેફ છે, નીચે રેફ છે. હા સ્તની નીચે રેફ. હા. ત્રવતી. હમ હા સર. એક મિનિટ. શ અને રેફ અને આવું છે.
બરાબર. આને હમ. પ્રથમ પુરુષ બહુવચન. હા, જી પ્રત્યય છે. જીમાં જો અંતઃસૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. અને અદંતંગ છે પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપે એક આદેશ થશે. નચ્ચ પદાંતશે જલી સૂત્રથી ન નો અનુસ્વાર એટલે સ્રવંતી અને સવંતી. અનુસ્વાર હશે અહીં પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે એટલે સ્રવંતી અને સવંતી. તે સ્રવંતી તે બધા ટપકે છે અને તે સવંતી તે બધા જન્મ આપે છે. પૂરું થઈ ગયું. પ્રથમ પુરુષ એક વચન. સહ શ્રવતી સવતી તૌ શ્રવતઃ સવતઃ તે શ્રવંતી સવંતી. મધ્યમ પુરુષ ત્વમ શ્રવસી શવસી યુવામ શ્રવતઃ શવથઃ यूयं श्रवथ सवथ. उत्तम पुरुष अहम श्रवामि सवामि आवाम श्रवावः सवावः वयं श्रवामः सवामः. नंदिनी नंदिनी नहीं पलक હા સર અવાજ આવે છે? आयो हवे. હા. સહ સ્રવતી તૌ સ્રવતઃ તે સ્રવંતી ત્વમ સ્રવસી યુવામ સ્રવથઃ यूयं સ્રવથ અહમ સ્રવામિ આવામ સ્રવાવઃ વયમ સ્રવામઃ. एक करे સવતી હા હા સર. સહ સહવતી તૌ સવતઃ તે સવંતી ત્વમ સવસી યુવામ સવથઃ यूयं સવથ અહમ સવામિ આવામ સવાવઃ વયમ સવામઃ. आया. હા. સહ સ્રવતી સવતી તૌ સ્રવતઃ સવતઃ તે સ્રવંતી સવંતી ત્વમ સ્રવસી સવસી યુવામ સ્રવથઃ સવથઃ यूयं स्रवथ सवथ अहम स्रवामि सवामि आवाम स्रवावः सवावः वयं स्रवामः सवामः. नंदिनी હા સર. સહ સ્રવતી સવતી તૌ સ્રવતઃ સવતઃ તે સ્રવતી સવંતી ત્વમ સ્રવસી સવસી યુવામ સ્રવથઃ સવથઃ यूयं स्रवथ सवथ अहम स्रवामि सवामि आवाम स्रवावः सवावः वयं स्रवामः सवामः. हीना હા સર. સહ સ્રવતી સવતી તૌ સ્રવતઃ સવતઃ તે સ્રવંતી સવંતી ત્વમ સ્રવસી સવસી યુવામ સ્રવથઃ સવથઃ यूयं સ્રવથ સવથ અહમ સ્રવામિ સવામિ આવામ સ્રવાવઃ સવાવઃ વયમ સ્રવામઃ સવામઃ. हेतलबेन हाँ सर. सह सवती तौ सवतः ते शवन्ति त्वं शवसि युवां शवथः यूयं शवथ अहं शवामि आवां शवावः वयं शवामः. सह श्रवति तौ श्रवतः ते श्रवन्ति
त्वं श्रवसि युवां श्रवथः यूयं श्रवथ अहं श्रवामि आवां श्रवावः वयं श्रवामः। रविंद्र। हाँ, सः स्रवति सवति तौ स्रवतः सवतः ते स्रवन्ति सवन्ति त्वं स्रवसि सवसि युवां स्रवथः सवथ यूयं स्रवथ सवथ अहं स्रवामि सवामि आवां श्रवावः सवावः वयं श्रवामः सवामः। लंग लकार अनध्यता ने लंग यस्तन भूतकाळ धातु छे श्रु श्रु અને શ્રુ નંદની। હા સર તત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું અને વિકરણ પ્રત્યય છે શપ શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ શક્વતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે અ સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઉનો ગુણ ઓ કરીશું અને એચો અયવા યા વહ સૂત્રથી ઓનો અવ કરીશું। સ્રવ અને સવ પ્રત્યય છે તીપ તીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તેમાં રહેલા ઇનિતસ્ય સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે હલંત હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વા અવસાનેથી ફરીથી કરીશું અને લંગ લકાર હોવાને કારણે લુંગ લંગ લુંગ શબ્દાર્થ સૂત્રથી અર્થમાં આગમ કરીશું અર્થમાં તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું રહેશે સહ અશ્રવત અને અસવત સહ તે ગઈકાલે વહેતો હતો અને તે ગઈકાલે જન્મતો હતો। પલક। હા સર ધાત્વાદેહે શહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર એટલે શું કર્તરી છપ વિકરણ પ્રત્યય શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્દિતેથી સંજ્ઞા થશે એટલે અ રહેશે। સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી એકાંતકમાં ગુણ થશે એટલે શ્રુ અને સુ ક્યાં સો સો સર એટલે ઓ થશે શ્રો અને સો થેચો અયવાયાવ સૂત્રથી ઓનો અવ થશે એટલે સ્રવ અને સવ મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ મધ્યમ પુરુષ બહુવચનમાં થ ને ઉત્તમ પુરુષ એકવચનમાં મીપ ચારેયમાં તસ થસ્તમીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ થસના સ્થાને તમ થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે જોડી દેવાનું લુઓંગ લોંગ લુઓંગ શબ્દાર્થ સૂત્રથી અટનો આગમ થશે અટમાં ટ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અસ્રવતામ અને અસવતામ અસ્રવતમ અને અસવતમ યુવામ અસ્રવતમ અને અસવતમ યુયમ અસ્રવત અને અસવત અને મીપમાં અસ્રવમ અમી પૂર્વ સૂત્ર રૂપ એકરૂપ થશે
એટલે અહમ, અશ્રવમ ને અસવમ. તે બે ગઈકાલે ટપકતા હતા. તમે બે ગઈકાલે ટપકતા હતા. તમે બધા ગઈકાલે ટપકતા હતા. અને હું ગઈકાલે ટપકતી હતી. એક તો રહી ગયો અર્થ. હા સર. તે બે ગઈકાલે જન્મ આપતા હતા. તમે બે ગઈકાલે જન્મ આપતા હતા. તમે બધા ગઈકાલે જન્મ આપતા હતા. અને હું ગઈકાલે જન્મ આપતી હતી. પાયલ. છે પાયલ? ધાત્વાદેહે શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય શ કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી સાર્વધાતુક અર્ધાતુક એવું સૂત્રથી ગંતંગમાં ગુણ થતા સો અને શ્રો. પછી એચો અવાયાવહ સૂત્રથી અવાદિશ થશે એટલે સવ શ્રવ અને સવ. સર ઉત્તમ પુરુષમાં આવે કે પછી પ્રથમ પુરુષ બહુવચન? પ્રથમ પુરુષ બહુવચન. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જ્વંત સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ. ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે. એટલે બંને હલ રહેશે. એટલે સંયોગાંતશ્ચ લોપ સૂત્રથી અંતિમ હલનો લોપ કરવાનો. એટલે અંત પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. અને લુઅંગ લઅંગ લુઅંગ ષડૂત સૂત્રથી અટનો આગમ. એટલે તે શ્રવણ અશ્રવણ અને તે અસવન. તે બધા ગઈકાલે ટપકતા હતા, વહેતા હતા. અને તે બધા ગઈકાલે જન્મ આપતા હતા. વિના. હા સર. શ્રુ ધાતુ અને શું ધાતુ છે. શું ધાતુમાં ધાત્વાદેહ શ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે. એટલે શું કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતગમાં ગુણ થશે. એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે શ્રો અને સો પરમાં અ છે તો એચો અવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે. શ્રવ અને સવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે. એટલે હલંત સ રહેશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષોડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની જ સંજ્ઞા થાય છે. પરંતુ ન વિભક્તો ઉષ્મા સૂત્ર રોકી લે છે. સસજુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇથી જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે બની જશે અશ્રવહ અને અસવહ. ત્વમ અશ્રવહ તું ગઈકાલે ટપકતો હતો. અને ત્વમ અસવહ તું ગઈકાલે જન્મ આપતો હતો. શું રહ્યું? બે રહ્યા ને હેતલબેન? હા સર. શ્રુ અને સુ મૂર્ધન્ય શનો દંત્ય કરીશું ધાત્વાદેહ શહ થી. વિક્રય આવશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક પદ્ધતિથી વિકરણ કરીશું અ રહેશે. સાર્વધાતુક આર્ધાતુ કયોથી બંને ધાતુની અંદર ઈદંતનો ગુણ થશે એટલે સો થશે. શ્રો અને સો એ ચો અયવાયાવથી ઓનો અવ થશે એટલે શ્રવ અને શવ. કેટલે પહોંચે સર આપણે? ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન વસ અને મસ પ્રત્યય છે. નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. લુંગ લંગ લુંગ સૌદાતાથી આત્નો આગમ કરીશું.
અને હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું અને આદ્યંત ટકીતોથી આગળ મૂકીશું. અશ્રવ નહીં અદંતમાં દીર્ઘ આદેશ કરીશું. અશ્રવાવ અને સવાવ આવામ વયમ અશ્રવામ અને અસવામ વયમ. અમે બધા ગઈકાલે ટપકતા હતા. આવામ અમે બે ગઈકાલે ટપકતા હતા. અમે બધા ગઈકાલે ટપકતા હતા. અમે બે ગઈકાલે જન્મ આપતા હતા. અમે બધા ગઈકાલે જન્મ આપતા હતા. પ્રથમ પુરુષ સહ અશ્રવત 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 અસવત 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 તૌ અશ્રવતામ અસવતામ તે અશ્રવન અસવન. મધ્યમ પુરુષ ત્વમ અશ્રવઃ અસવઃ યુવામ અશ્રવતમ અસવતમ यूयम अश्रवत असवत. उत्तम पुरुष अहम अश्रवम असवम आवाम अश्रवाव असवाव वयम अश्रवाम असवाम. नंदनी હા સર. સહ અશ્રવત અને અસવત તૌ અશ્રવતામ અસવતામ તે અશ્રવન અને અસવન ત્વમ અશ્રવઃ અને અસવઃ યુવામ અશ્રવતમ અને અસવતમ યુયમ અશ્રવત અને અસવત અહમ અશ્રવમ અને અસવમ આવામ અશ્રવાવ અને અસવાવ અને વયમ અશ્રવામ અને અસવામ. ફલક હા સર. સહ અશ્રવત અસવત તૌ અશ્રવતામ અસવતામ તે અશ્રવન અસવન ત્વમ અશ્રવઃ અસવઃ યુવામ અશ્રવતમ અસવતમ યુયમ અશ્રવત અસવત અહમ અશ્રવમ અસવમ આવામ અશ્રવાવ અસવાવ વયમ અશ્રવામ અસવામ. આયર હા સર. સહ અશ્રવત અસવત તૌ અશ્રવતામ અસવતામ તે અશ્રવન અસવન ત્વમ અશ્રવઃ અસવઃ યુવામ અશ્રવતમ અસવતમ યુયમ અશ્રવત અસવત અહમ અશ્રવમ અસવમ આવામ અશ્રવાવ અસવાવ વયમ અશ્રવામ અસવામ. પીના હા સર. સહ અશ્રવત અસવત સહ અશ્રવત અસવત તૌ અશ્રવતામ અસવતામ તે અશ્રવન અસવન ત્વમ અશ્રવઃ અસવઃ યુવામ અશ્રવતમ અસવતમ યુયમ અશ્રવત અસવત અહમ અશ્રવમ અસવમ આવામ અશ્રવાવ અસવાવ વયમ અશ્રવામ અસવામ. હેતલબેન હા સર. સહ અશ્રવત તૌ અશ્રવતામ તે અશ્રવન ત્વમ અશ્રવઃ યુવામ અશ્રવતમ યુયમ અશ્રવત
अहम अश्रवम आवाम अश्रवा वयम अश्रवाम बीजू बोलવાનું છે સહ અશ્રવત તૌ અશ્રવતામ તે અશ્રવન ત્વમ અશ્રવઃ युवाम अश्रवतम यूयम अश्रवत अहम अश्रवम आवाम अश्रवाव वयम अश्रवाम रविंद्र। हाँ सह अश्रवत अश्रवत तौ अश्रवताम अश्रवताम ते अश्रवन अश्रवन त्वम अश्रवः अश्रवः युवाम अश्रवतम अश्रवतम यूयम अश्रवत अश्रवत अहम अश्वर अश्रवम अश्रवम आवाम अश्रवाव अश्रवाव वयम अश्रवाम अश्रवाम अहम अहम अश्रवम अश्रवम ओके जगदीश भाई सुप्रभात माल थયું શું આવી જઈએ લોટ લકાર સર હું બોલ દઉં હા ધાતુ ખબર છે હા શ્રાવતી અને શ્રાવતી હા તો લંગ લકાર ને લંગ લકાર ઓકે પ્રથમ પુરુષ સહ અશ્રવત અશ્રવત તૌ અશ્રવતામ અશ્રવતામ તે અશ્રવન અશ્રવન મધ્યમ પુરુષ ત્વમ અશ્રવઃ અશ્રવઃ યુવામ અશ્રવતમ અશ્રવતમ यूयम अश्रवत अश्रवत उत्तम पुरुष अहम अश्रवम अश्रवम आवाम अश्रवाव अश्रवाव वयम अश्रवाम अश्रवाम क्लियर છે હા આવી જઈએ લોટ લકાર લોટ ચ ધાતુ છે શ્રુ શ્રુ નંદની હા સર ધાત્વાદી શ સ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું એટલે શું અને વિકરણ પ્રત્યય છે શપ શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિલ શપથથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું રહેશે સાર્વધાતુ કાળધાતુ કયો સૂત્રથી ઉનો ઓ કરીશું સ્ત્રો અને સો અને એચો અયવાયાવહ સૂત્રથી અવ કરીશું એટલે સ્ત્રવ અને સવ પ્રત્યય છે ટીપ ટીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને એરુ સૂત્રથી તું કરીશું અને વિકલ્પે તું યો તાતંગ આશીષ અને તરસ્યામ સૂત્રથી તાત કરીશું ત હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને બાહ સ્થાનેથી ફરીથી ત કરીશું એટલે સહ સ્રવતુ અને સ્રવતાત સ્રવતાત અને સવતુ અને સવતાત સવતુ
સવતા સહ અર્થમ તે વહો અને તે જન્મ આપો. પલક હા સર. શ્રુ અને શુ એમાં ધાત્વાદેહી શ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર એટલે શું કર્તરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. સાર્વધાતુક અર્ધધાતુક કયું સૂત્રથી એકાંતકમાં ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે એટલે શ્રો અને સો. એચો અયવાયાવ સૂત્રથી ઓ નો અવ થશે એટલે શ્રવ અને સવ. મૂળ પ્રત્યય છે તસ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં તસ થસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. જોડી દેવાનું. તૌ સ્રવતામ તમે બે વહો છો અને તમે બધા તમે બે જન્મ ના ક્યાં તમે તે બે હા તે બે વહો અને તે બે જન્મ આપો. યુવામ શ્રવતમ અને સવતમ તમે બે વહો અને તમે બે જન્મ આપો. યુયમ સ્રવત અને સવત તમે બધા વહો અને તમે બધા જન્મ આપો. પાયલ હા સર. ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શનો દંત્ય શ કર્તારી શપથી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ શ્રો અને સો. પછી એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થતા સ્રવ અને સવ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જેમાં જોંતઃ સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરુહ સૂત્રથી ઈનો ઉ થતા અંતુ પ્રત્યય બનશે. અતો ગુણે સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર અને અનુસ્વાર છે એ પણ સવર્ણ સૂત્રથી ન થઈ જશે એટલે તે સ્રવંતુ તે સવંતુ તે બધા વહે છે ના તે બધા વહો અને તે બધા જન્મ આપો. જગદીશ હા, ધાતુ છે શ્રુ અને શુ. ધાત્વાદેહે શહ શહ સૂત્રથી મૂર્ધન્ય શકાનો દંત્ય શકાર અને કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાધાતુ કયો સૂત્રથી ઈગન તંગણે ગુણ એટલે ક્રમશઃ શ્રો અને સો અને એચો અયવાયાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ અને વમાં અ આવી જશે એટલે શ્રવ અને સવ. લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તેર્ય પિચ્છથી સીના સ્થાને હીનો આદેશ અને અદંતંગ છે એટલે અતો હે સૂત્રથી હીનો લોપ અને વિકલ્પ એ તુષ્યો સાતંગ આશિષ્ય અન્યતર શ્યામ સૂત્રથી સાત પ્રત્યય લાગશે. જોડી દઈશું. ત્વમ શ્રવ અને ત્વમ સવ અને તાત લગાવીશું તો ત્વમ શ્રવતાત અને સવતાત અને ત હલન છે તો જલામ જસ્વ અંત્યથી જસ્વ કરીશું
અને વા અવસાની સૂત્રથી ફરીથી ચત્વ કરીશું એટલે દનો ત થઈ જશે. ત્વમ શ્રવ વિકલ્પે શ્રવતાત, તું વહો, ત્વમ સ્તવ વિકલ્પે સ્તવતાત, તું જન્મ આપું. હિના. હા સર. શ્રુ ધાતુ છે અને બીજો શું ધાતુ છે. શું ધાતુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે એટલે શું. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. પિત્ત પ્રત્યય પરમા છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતકમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે શ્રો અને સો. ઓ છે ને પરમા અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી ઓ ના સ્થાને અવનો આદેશ થશે એટલે સ્રવ અને સવ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે શ્રવાણી. એટલે અહીંયા રેફ છે ને પરમા ન છે તો અટકુપાંગ નુમ વ્યવાય અપી સૂત્રથી નનોણ થશે એટલે શ્રવાણી. અને ના સર પહેલા તો અદંત અંગ છે ને પરમા આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે એટલે શ્રવાણી અને સવાની. અહમ શ્રવાણી, હું ટપકું, આવા અહમ સવાની, હું જન્મ આપું. હેતલબેન. હા સર. શ્રુ ધાતુ છે. ધાત્વાદેહ સહ થી મૂર્ધન્ય શનો દંત્ય સ થશે. વિકરણ હશે શપમાં પની હલંત્ય સૂત્રથી અને શનિ લક્ષક પદ્ધતિથી જ કરણ કરીશું અ રહેશે. સારો ધાતુ કાર ધાતુ કયાથી ઈદનંગમાં ગુણ થશે એટલે શ્રો થશે અને સો થશે. એ ચોય વાયાવાથી શવ થશે અને શ્રવ થશે. ઉત્તમ પુરુષ દ્વિવચન ની અંદર વશ પ્રત્યય છે. બહુચન મસ્ત પ્રત્યય છે. નિત્યમ ગીતાથી શાનો લોપ કરીશું. આડુતમસ્ય પિત્તથી આત્મનો આગમ કરીશું તેની હલંત્યમ સૂત્રથી જ કરણ કરીશું અને આને આદ્યંત ટકીથી આગળ મૂકીશું અને અકર્ષવાને દીર્ઘ કરીશું. આવામ શ્ર વાવ શવાવ. આવામ વયમ શ્રવામ અને શ્રવામ. ગુજરાતી શું કરું અમે બે ટપક અમે બધા ટપક પછી જન્મ આપવું. અમે બે જન્મ આપીએ અમે બધા જન્મ આપીએ. પૂરું થઈ ને. પ્રથમ પુરુષ એક વચન સહ શ્રવતુ શ્રવતાત 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 સવતુ શ્રવતાત 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 તૌ શ્રવતામ શ્રવતામ તે શ્રવંતુ શ્રવંતુ. મધ્યમ પુરુષ ત્વમ શ્રવ શવ શ્રવતાત 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 અને શવતાત શવતાત શવતાત. યુવામ શ્રવતમ સવતમ યુયમ શ્રવત શવત. ઉત્તમ પુરુષ અહમ શ્રવાણી શવાની આવામ શ્રવાવ સવાવ વયમ શ્રવામ સવામ. નંદની. હા સર. સહ શ્રવતુ શ્રવતાત સવતુ સવતાત તૌ શ્રવતમ ના શ્રવતામ અને સવતામ તે શ્રવંતુ અને સવંતુ ત્વમ શ્રવ
અને શ્રવતાત અને સવ અને સવતાત શ્રવતમ અને સવતમ યુયમ શ્રવત અને સવત અહમ શ્રવાણી અને સવાની આવામ શ્રવાવ અને સવાવ ને વયમ શ્રવામ અને સવામ પલક હા સર સહ સ્રવતુ સ્રવતુ સ્રવતાત સ્રવતાત સૌ સ્રવતામ સ્રવતામ તે સ્રવંતુ સ્રવંતુ ત્વમ સ્રવ સ્રવ સ્રવતાત સ્રવતાત યુવામ સ્રવતમ સ્રવતમ યુયમ શ્રવત સ્રવત અહમ શ્રવાણી સ્રવાણી સ્રવાની આવામ શ્રવાવ સ્રવાવ ને વયમ શ્રવામ સ્રવામ પાયલ હા સહ શ્રવતુ સ્રવતુ તૌ શ્રવતામ હા શ્રવતાત રહી ગયું છે સહ શ્રવતુ શ્રવતાત સવતુ શ્રવતાત તૌ શ્રવતામ સવતામ તે શ્રવંતુ સ્રવંતુ ત્વમ શ્રવતાત સવ સવતાત યુવામ શ્રવતમ સવતમ યુયમ શ્રવત સવત પછી અહમ શ્રવાણી સવાની આવામ શ્રવાવ સવાવ વયમ શ્રવામ સવામ જગદીશ પ્રથમ પુરુષ સહ શ્રવતુ વિકલ્પે શ્રવતાદ હા અને બીજું રૂપ સવતુ સવતાત તૌ શ્રવતામ સવતામ તે શ્રવંતુ સવંતુ મધ્યમ પુરુષ ત્વમ શ્રવ વિકલ્પે શ્રવતાત સવ સવતાત યુવામ શ્રવતમ સવતમ યુયમ શ્રવત સવત ઉત્તમ પુરુષ અહમ શ્રવાણી સવાની આવામ શ્રવાવ સવાવ વયમ શ્રવામ સવામ મીના હા સર સહ સ્રવતુ વિકલ્પે સ્રવતાત સવતુ વિકલ્પે સવતાત તૌ સ્રવતામ સવતામ તે સ્રવંતુ સવંતુ ત્વમ સ્રવ વિકલ્પે સ્રવતાત સવ વિકલ્પે સવતાત યુવામ સ્રવતમ સવતમ યુયમ સ્રવત સવત અહમ શ્રવાણી સવાની આવામ શ્રવાવ સવાવ વયમ શ્રવામ સવામ હેતલબેન હેતલબેન રવિન્દ્ર નહીં મેળ હા. આવતો શ્રવતુ શ્રવતાત સવતુ સવતાત તૌ સ્વરતામ સવતામ તે શ્રવંતુ સવંતુ ત્વમ શ્રવ અને શ્રવતાત સવ સવતાત યુવામ સ્વરતમ સ્વતમ સવતમ યુયમ શ્રવત સવત અહમ શ્રવાણી સવાની આવામ શ્રવાવ સવાવ વયમ સ્વરામ સવામ અને સ્વરામ ફરીથી બધા બોલો
શ્રવ છે. સહ સ્રવતુ હમ સ્રવતાत् હમ સવતુ સવતાत् હમ તૌ સ્વર સ્વ શ્રવતા શ્રવ સ્રવતામ હમ સવતામ સવતામ હમ તે સ્રવન્તુ હમ. સવન્તુ હમ ત્વમ સ્વ શ્રવ સ્રવ સ્રવતાत् સવ સવતાत् યુવામ સ્વ શ્રવતમ સ્રવતમ સવતમ સ્વરત સવત શ્રવત યુયમ શ્રવત સવત યુયમ સ્વરત શ્રવત સ્રવત હમ સવત અહમ શ્રવાણી સવાની આવામ સ્વ શ્રવાવ સ્રવાવ સવાવ વયમ શ્રવામ સવામ. હેતલબેન હા સર. સહ સવત તૌ નહીં સહ સવત વિકલ્પ સવતાत् એટલે ફરી પૂછે સર. લોટ લકાર સહ હા સહ સવતુ વિકલ્પે સવતાत् તૌ શવતામ તે શવન્તુ ત્વમ સ્વવ ત્વમ શવમ વિકલ્પે શવતાत् યુવામ શવતમ यूयम शवत अहम शवानी आवाम शवावह वयम शवावह क्या आई अहम शवानी आवाम शवाव वयम शवाम सह स्रवतु विकल्पे स्रवतात् तौ श्रवताम ते श्रवन्तु त्वं श्रव विकल्पे श्रवतात् युवाम श्रवतम यूयम श्रवत अहम श्रवाणी श्रवाव वयम श्रवाम. અંતિમ ઓકે લકાર સર. આગળ ગોતા ખાધા પહેલામાં વિધિલિંગ લકાર ધાતુ છે શ્રુ અનુદાત શુ અનુદાત નંદની હા સર. ધાત્વાદેશ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું અને વિકરણ પ્રત્યય છે શપ શપમાં પરિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શપથથી તે સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે અને સાર્વધાતુ કારધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું સ્રો અને સો અને એચો અયવાયાવહ સૂત્રથી ઓનો અવ કરીશું એટલે સ્રવ અને સવ પ્રત્યય છે અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. તમારા એલા એની તસ્ય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે હલંત યાસુટ પરસ્પરીપદી શુદ્ધાત તો ગીત સૂત્રથી યાસ નું આગમ કરીશું. ત હોવાને કારણે સુક્તિ થો અને લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે ન હોય તે વાસનો લોપ કરીશું અને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું અને લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈત અને 8 ગુણા સૂત્રથી એના સ્થાને કરીશું એટલે સહ સ્રવેત અને સવેત તેને વહેવું જોઈએ તેને જન્મવું જોઈએ અને હલનતા હોવાને અને જલામ જશો અંતેથી દ અને વા અવસાનેથી ફરીથી ત કરીશું. પલક કઈ રાત્રે ફોન નહીં શ્રુ અને શુ એમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના છે અને દંત્ય સકાર કર્તારી શપ વિકરણ પ્રત્યય શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તેથી જ સંજ્ઞા થશે એટલે રહેશે
પછી સાર્વધાતુક અર્ધધાતુક કયો સૂત્રથી એકાંતકમાં ગુણ થશે એટલે ઉ નો ગુણ ઓ થશે જે સ્રો અને સો. એચો અયવાયાવ સૂત્રથી ઓ નો અવ થશે એટલે સ્રવ અને સવ. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ. તસ્મા તસ તસમીપામ કાંતામ સૂત્રથી તસના સ્થાને તામ. યાસુટ પરસ્મૈ પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ. સૂત્રથી તો હોવાથી સૂટનો પણ આગમ. યંગ સલોપો અનંત્યથી અંત્ય નહીં હોય તે બંને સનલોપ. ને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતામ અને લોપો વીરવલી સૂત્રથી યાનો લોપ એટલે ઈતામ પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી ઈનો ગુણ થશે એટલે સ્રવેતામ તૌ સ્રવેતામ અને તૌ સવેતામ તે બે વહેવું જોઈએ અને તે બે જન્મ આપવો જોઈએ. ફાયર હા સર. ધાત્વાદેહી શ સ સૂત્રથી મૂર્ધન્ય શ ના સ્થાને દંત્ય સ થશે. પછી કર્તરી શક્તિ શબ વિકરણ પદ્ય. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા શનિ લશક વતતી તે સૂત્રથી જ સંજ્ઞા. સાર્વધાતુક અર્ધધાતુક યો સૂત્રથી ગંધકમાં ગુણ થશે એટલે શ્રો અને શો. પછી એચો અયવાયાવહ સૂત્રથી ઓનો અવાદેશ થશે એટલે સ્રવ અને સવ. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસ. જુસમાં ચોટું સૂત્રથી જની જ સંજ્ઞા. ઉસ રહેશે. ઉસમાં વિભક્ત તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ રૂથી ઋત્વ. રમા જેનું નાસિક ઉ છે એની ઉપદેશ જેનું નાસિક થી સંજ્ઞા. અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. યાસુ પરસ્મૈ પદે શુદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનું આગમ. પછી લિયંગ સેલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. યહ પરમા ઉ છે એટલે ઉ એ યમાં ભળી જતા ઈયુ પ્રત્યય બનશે. આ જ ગુણા સૂત્રથી નો ગુણે થશે એટલે તે સ્રવેયુહુ અને તે સવેયુહુ. તે સ્રવેયુહુ એટલે તે બધાએ વહેવું જોઈએ. તે સવેયુહુ તે બધાએ જન્મ આપવો જોઈએ. જગદીશ છે જગદીશ પીના હા સર. શું ધાતુ છે અને શું ધાતુ છે? શું ધાતુમાં ધાત્વા સહસૂત્રથી મૂર્ધન્ય Hello. શાના દંત્ય સનો આદેશ થશે. સર હમ અવાજ આવે છે સર? અવાજ આવે છે પણ કાન નહીં દેખાતા. તમારો અવાજ મને ક્લિયર આવે છે એટલે સર. હમ એવું છે, તમારો અવાજ ક્લિયર આવે છે એટલે. હા હા તો તમે બોલ્યા નહીં એટલે હું ખો આપી દીધી આગળ. ના બોલે જઉં છું પણ કદાચ નેટવર્ક ઇશ્યુ છે આજે લેફ્ટ થઈ ગયો તો ફરીથી જોઈન થયો. વાંધો નહીં, આગળ બોલવા દો પીનાને. પીના કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિધિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પીત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઇગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે એટલે સ્રો અને સો. ઓ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે સ્રવ અને સવ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે. ઈતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુટ પરસ્મૈ પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સ. અતો એયહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈ અને સ. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે સ્રવેહે
અને સવેહે ત્વમ સ્રવેહે તારે ટપકવું જોઈએ. ત્વમ સવેહે તારે જન્મ આપવો જોઈએ. બંને શકર્મક છે. હેતલબેન. હા સર. હમ સ્ત્ર અને શ્રુ મૂર્ધન્ય નો દંત સ કરીશું. ધાત્વા દેહ સહ સહથી વિક્રમ આવશે શબ્દ પાણી હલન સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિ કરીશું. રહેશે સાર્વધાતુકાર ધાતુ કહેથી દંડનો ગુમ થશે. એચો અય વાયાવાથી શ્રવ અને શવ થશે. મધ્યમ પુરુષ વિવચનની અંદર હસ્ત પ્રત્યય છે. સમીપામ તામ તમ તામથી સસના સામે તમનો આદેશ કરે છે. આશુત પરસની પદ્ધતિ ઉદાતો દેશી યાસનો આગળ કરીશું. સહવતી સુરતી છો લાગશે. લિયમ શલોકો અનંત્ય છે. અંતે નિહત એવા બંને શનો લોપ કરીશું. યાના અતો એક યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોકો વેર બદલી યાનો લોપ કરીશું. ઇતમ પ્રત્યય બનશે. ઇતમ ઈનો ગુણ એ કરીશું. આદ ગુણ નથી. શ્રવેતમ શવેતમ યુવામ શ્રવેતમ યુવામ શવેતમ. તમે બે તપકો છો. તમે બધા જન્મ આપો છો. તમે બે જન્મ આપો છો. જગદીશ. અવાજ આવ્યો સર? હમ ઓકે. ધાતુ છે શ્રુ અને શુ. દાત્વા દેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર દ્વારા કર્તરી શબ્દથી શ વિક્રાંત પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશક વત અધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ. સાર્વધાતુ કાળ ધાતુ કયો સૂત્રથી ગંધકની ગુણ થશે એટલે શ્રો અને સો. એચો એવા યાવ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ કરીશું અને વમાં અ આવી જશે એટલે ક્રમશઃ શ્રવ અને સવ. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ બહુવચન પ્રત્યય છે. સમીપામ તાંતમ તામ સૂત્રથી તના સ્થાને તનો આદેશ કરીશું. યાસુર પરસ્મય પદે શુદ્ધાતો ગીચ્છ સૂત્ર યાસુટ નો આગમ ને સુટ તીથોથી સુટ નો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતમાં હોય તેવા બંને સ્થાનો લોપ. તો યહ સૂત્રથી યાના સ્થાને ઈય નો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈદ પ્રત્યય બનશે. અદંતંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ રૂપ બનશે. યુયમ શ્રવેત સવેત યુયમ શ્રવેત. તમે બધા વહો. ના, તમારે બધાએ વહેવું જોઈએ. અને યુયમ સવેત તમારે બધાએ જન્મ આપવો જોઈએ. રવિન્દ્ર. હા. શ્રુ અને સુ ધાતુ છે. ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય દંતે સકાર થશે એટલે શું કર્તરી સપ લાગશે. પનિર્જન સૂત્રથી ઉત્ક્રમ થશે. શનિ લશક વત અધિતે ઉત્ક્રમ થશે અ રહેશે. સારા ધાતુ કાર ધાતુ કહેથી ઉનો ગુણ ઓ થશે. એચવાથી ઓના અવ થશે. શ્રવ અને સવ ઉત્તમ પુરુષ એક વચન પદ્ધતિ છે. મિપ તમીપાંતાંતામાંથી અમ થશે. યાસુટ પરસ્મય પદે છે ઉદાત યાસ ના આગમ. લિંગ સ્વરૂપ અંત્ય છે. અંતે નિહાત્યાસના લોપ થશે. અતો એથી યાના સ્થાને ય થશે. અ યમ આવી છે એટલે યમ. આદ ગુણાથી એના એ થશે. જોડી દેતા શ્રવેયમ અને સવેયમ. અહમ શ્રવેયમ સવેયમ. શ્રવેયમમાં મારે ટપકવું જોઈએ અને અહમ સવેયમ મારે જન્મ આપવો જોઈએ. નંદની. હા સર.
ધાત્વાદી શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વતથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. સાર્વધાતુ કાર ધાતુ કયો સૂત્રથી ઉનો ગુણો કરીશું. શ્રો અને સો. અને એચો અયવાયાવહ સૂત્રથી ઓનો અવ કરીશું. સ્રવ અને સવ. સર બંને લઈ લો. એક જ બે પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ કરીશું. યાસોટ પરસ્મે પદે શુદ્ધાતો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. અને અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. અને લોપો યોરવલ્લી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈવ અને 8 ગુણ સૂત્રથી એના સ્થાને એ કરીશું. જે આવામ સ્રવેવ અને સવેવ. અમારે બે વહેવું જોઈએ અને અમારે બે જન્મ આપવો જોઈએ. ટીના હા સર. શ્રુ ધાતુ છે અને શુ ધાતુ છે. શુ ધાતુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે એટલે શું? કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પિત્ત પ્રત્યય પરમાં છે તો સાર્વધાતુક આર્ધાતુ કયો સૂત્રથી ઈગંતંગમાં ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. એટલે શ્રો અને સુ. એચો અયવાયાવહ સૂત્રથી ઓના સ્થાને અવનો આદેશ થશે એટલે સ્રવ અને સવ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે મ રહેશે. યાસુટ પરસ્મે પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યામો. અતો યય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થતા ઈમો પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે સ્રવેમ અને સવેમ. વયમ સ્રવેમ. અમારે બધાએ ટપકવું જોઈએ અને વયમ સવેમ અમારે બધાએ જન્મ આપવો જોઈએ. પ્રથમ પુરુષ એકવચન સહ સ્રવેત 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 શવેત 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 તૌ સ્રવેતામ સ્રવેતામ તે શ્રવેયુઃ સવેયુઃ. મધ્યમ પુરુષ ત્વમ શ્રવેઃ સવેઃ. યુવામ શ્રવેતમ સવેતમ. यूयम श्रवेत सवेत. उत्तम पुरुष अहम श्रवेयम सवेयम. आवाम श्रवेव सवेव. वयम श्रवेम सवेम. नंदनी હા સર. સવે અને સવે. તૌ સ્રવેતામ સવેતામ. તે સ્રવેયુઃ અને સવેયુઃ. ત્વમ સ્રવેહે સવેહે. યુવામ સ્રવેતમ સવેતમ. યુયમ સ્રવેત અને સવેત. અહમ સ્રવેયમ સવેયમ. આવામ સ્રવેવ સવેવ. અહમ સ્રવેમ અને સવેમ. પલક હા સર. સહસ્રવેત. હા સહસ્રવેત ને સવેત. તૌ સ્રવેતામ અને સવેતામ. તે સ્રવેયુઃ સવેયુઃ. ત્વમ સ્રવેઃ સવેઃ. યુવામ સ્રવેતમ સવેતમ. यूयम स्रवेत सवेत. अहम स्रवेयम सवेयम. आवाम स्रवेव सवेव. वयम स्रवेम सवेम. पायल હા સર. સહ સ્રવેત સવેત. તૌ સ્રવેતામ સવેતામ. તે સ્રવેયુઃ સવેયુઃ. ત્વમ સ્રવેઃ સવેઃ. યુવામ સ્રવેતમ સવેતમ. यूयम स्रवेत सवेत. अहम स्रवेयम सवेयम. आवाम स्रवेव सवेव. वयम स्रवेम
સવેમ જગદીશ. જગદીશ. પ્રથમ હા સર પ્રથમ પુરુષ સહ શ્રવેત સવેત તૌ શ્રવેતામ સવેતામ તે શ્રવેયુઃ સવેયુઃ ત્વમ શ્રવેઃ સવેઃ યુવામ શ્રવેતમ સવેતમ यूयम श्रवेत सवेत उत्तम पुरुष अहम श्रवेयम सवेयम आवाम श्रवेव सवेव वयम श्रवेम सवेम વીના. હા સર સહ શ્રવેત સવેત તૌ શ્રવેતામ સવેતામ તે શ્રવેયુઃ સવેયુઃ ત્વમ શ્રવેઃ સવેઃ યુવામ શ્રવેતમ સવેતમ यूयम श्रवेत सवेत अहम श्रवेयम सवेयम आवाम श्रवेव सवेव वयम श्रवेम सवेम હેતલબેન. હા સર સહ શ્રવેત સવેત તૌ શ્રવેતામ સવેતામ તે શ્રવેયુઃ સવેયુઃ ત્વમ શ્રવેઃ સવેઃ યુવામ શ્રવેતમ સવેતમ यूयम श्रवेत सवेत अहम श्रवेयम सवेयम आवाम श्रवेव सवेव वयम श्रवेम सवेम રવિન્દ્ર. हाँ सह श्रवेत सवेत तौ श्रवेताम सवेताम ते श्रवेयुः सवेयुः त्वं श्रवेः सवेः युवां श्रवेतं सवेतं यूयं श्रवेत सवेत अहम श्रवेयम सवेयम आवां श्रवेव सवेव वयम श्रवेम सवेम કેટલા વાગે મળીશું? એના પછી આવશે ગુઅંગ, કુઅંગ, ગુઅંગ, ઉઅંગ ને ડુઅંગ. એક રહી જાય છે ખુઅંગ. નીચે યાદીમાં છે પણ અંદર દેખાતો નથી, કૌંસમાં છે. 1 2 3 4 5 6 છે. 3 રાઉન્ડ કરવા પડશે ને, 2 2 લઈએ તો દરેકમાં ઘુમાં નથી દેખાતું અનુદાત, બાકી બધામાં અનુદાત છે. સર નીચે છે એમાં તો આપેલું છે. શું? હા, અરે કૌંસમાં. ઘુમાં છે હમ એટલે બધામાં 1 2 3 4 5 ને 6 બધામાં છે અનુદાત. હા. કેટલા વાગે મળીએ? તમે ક્યાં છો? તમે કોઈ એટલા તો મળીએ 6:30 થયા ને. હા તો એટલે આપણે બે ધાતુ આવે છે ને એટલે લેટ થઈ જાય. તો 8 મળીએ. હા એમ કહો. બરાબર ને? હમ ઓકે. ફાયદો તમે હમ. મને ફાયદો સર તમે મને કેટલા વાગે? બરાબર સર હા બોલો. કેટલા વાગે સર? 8 વાગે 8 વાગે.
હા બરાબર. હા બરાબર. જમવા જવાનું પીના કેટલા વાગે? હા સર 7:30 પછી જવાનું હોય છે એટલે 8:30 સર હોય તો ચાલે, બધાને સેટ થાય એમ. સર આમ નેક્સ્ટ લઈ લેવું હોય તો લઈ લો 6:30 થી 7:30 પછી. 6:30 થી 7:30 એટલે 8 વાગી જશે. નહીં પતે. ડબલ કરશો તો નહીં પતે ને. એટલે તો કહું છું તો 9 રાખીએ. 8:30 8:30 રાખો. હા 9 જે રાખો એ. હા તો પછી એમ જ રાખો, 9 વાગે રાખો. આપણો જે ટાઈમ છે એ જ. 9 રાખીએ. હમ. બરાબર. હા સર. મને મોટો ફાયદો કરી આપ્યો કે મારે હમ. એમ ગરમીમાં બફાતો હતો, બધું કાઢી નાખ્યું એટલે શાંતિ થઈ ગઈ. હમ. સર આજે અમારે નેટવર્ક નહીં એટલે અમે વિડીયો ઓન નહીં કર્યો. આમથી આમ ફોન લઈને આખા ઘરની આજુબાજુ ફરીએ છીએ અને ત્યારે બોલાય છે એવું થઈ છે આજે. તરત નાઈને બેઠો, હું એ સર લેપટોપ થઈ જવાય છે આજે ઘડી. ઊંઘીને ઉઠ્યો એટલે નહીં લીધું, પણ નહીં લીધા પછી ગરમી વધારે લાગે છે. હમ. પછી તો વિચાર એટલે આવ્યો, એટલે કેમેરો બંધ રાખ્યો એમ સર? હે કેમેરો તમારો એટલે બંધ છે એમ? બધાના બંધ હતા એટલે પછી મને ફાયદો થઈ ગયો. માં કે શર્ટે કાઢી નાખવું પડ્યું એટલે શાંતિ થઈ ગઈ. સર વિસાઈ ગયા બધાથી. હા બપોરે પણ કહેતા હતા બધું અંધારું ચમ દેખાય, તકલીફ મારે છે કે શું? ના સર બધાનું મન જ રાખવો જોઈએ. આમ તો પછી અમારે જ અત્યારે કેવું થાય છે કે અમને જાણે ભણતા જ ના હોય એવું લાગે સર, તમે બંધ રાખ્યું છે એટલે. એટલે ઓનમાં શું છે કે જાણે કે મારી સામે તમે બેઠા હો. હા ક્લાસ ચાલુ હોય એવું લાગે. અને બીજું કે તમે આડાવડા ધ્યાનમાં હો તો મારામાં આવી જાઓ નજરમાં. એટલે વાત એ છે કે તમારું ધ્યાન જે છે એ બીજે ના જાય, એટલે યાદ વધારે યાર છે. ઓકે તો સર સમાપન. હા, મારા ફોટા તો એવું લાગે ને કે હું સામે બેઠો હોય. મારો ફોટો જોઈ લો એટલે ખબર પડશે. હા કે સામે હોય. તો મંગલાચરણ થી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. એથી વિશેષ શું છે કે પાછળ જે જોનારો હશે ને આમાં તો કોઈ તો દેખાતું નહીં, ખાલી ઓડિયો જ લાગે છે એવું થાય. હા સર અવાજ કપાયો અને ખ્યાલ ના આવ્યો, શું કહ્યું? અંધારામાં બધા હોઈએ તો એવું લાગે, પાછળ જોનારો હશે ને કોઈ યુટ્યુબમાં તો એને એમ થશે કે આ તો માત્ર ઓડિયો જ ચાલે છે, વિડીયો નથી. ઓકે, મળીએ 9 વાગે.